નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી, સીમડી અને શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 28 જૂન એટલે કે આજે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રવિવાર નિમિત્તે 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગે વધુમાં વધુ બાળક સુધી પહોંચીને પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવવા અપીલ કરી હતી. શિનોર તાલુકાના સાગલી, સીમડી તેમજ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ યોજાયેલા અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને રસી પીવડાવવા પહોંચ્યા હતા. 2 ટીપા દરેક વાર બાળકની રાખીય દરકાર સૂત્રને સાકાર કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કરો અને સ્થાનિક સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈ જાગૃતિ ફેલાવી હતી. દરેક પાત્ર બાળકને પોલિયોની રસી અપાઈ તેની તકેદારી રાખી હતી. આ પ્રસંગે વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના 5 વર્ષ સુધીના તમામ બાળકોને દરેક પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રસીના 2 ટીપા અવશ્ય પીવડાવે, જેથી દેશને સંપૂર્ણ પોલિયો મુક્ત રાખવાનો સંકલ્પ વધુ મજબૂત બની શકે. આ સમગ્ર અભિયાનમાં આરોગ્ય વિભાગના સ્ટાફ, આશા વર્કરો, આંગણવાડી બહેનો અને સ્થાનિક લોકોનો ઉત્સાહભેર સહયોગ જોવા મળ્યો હતો. સાંભળો ડોક્ટર જિગ્નેશ વસાવા, તાલુકા હેલ્થ કેરના ઓફિસરે શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી. આજે 28મી જૂન પોલિયો રવિવાર. આજે શિનોર તાલુકાના સાદલી, સીમડી અને શિનોર પીએસસીના 41 ગામોમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. તો શિનોર તાલુકાના તમામ માતા પિતાઓને વિનંતી છે કે પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા અચૂકથી પીવડાવે.